વડોદરા કોર્પોરેશને 55 વર્ષ પહેલાં બનાવેલા પંડ્યા રેલવે ઓવરબ્રિજની પેરાફીટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ છે. હવે તો રેલવે તંત્રના કાર્યક્ષેત્રમાં આવતા બ્રિજના પિલર અને કોલમમાં તિરાડો પડી ગઈ છે અને તેમાંથી પાણી ટપકી રહ્યું છે, જેની જાણ થતાં કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવત અને સ્થાનિક રહીશ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બંને જણાએ બ્રિજના કોલમ અને પિલરના જર્જરિત ભાગનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવાની માંગ કરી હતી. મહત્વની વાત એ છે કે બ્રિજના પિલર અને કોલમ જર્જરિત થતાં તેમાં તિરાડો પડતા રેલવે તંત્રએ માત્ર લીપાપોતી જ કરી છે. રેલવે વિભાગે પિલર અને કોલમની તિરાડો પૂરવા કેમિકલ લગાવ્યું છે. આ સાથે જ સળિયાને સપોર્ટ મળે તે માટે પિલરમાં ખીલા માર્યા છે. પિલર અને કોલમના સળિયા પણ કોવાઈ ગયા છે. આ સમગ્ર મામલે પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે જણાવ્યું કે કોર્પોરેશને જાન્યુઆરી માસમાં સમારકામ કરવા માટે રેલવેને પત્ર લખી જાણ કરી છે. બ્રિજનો ભાગ રેલવે વિભાગમાં આવતો હોવાથી તેઓ જ સમારકામ કરતા હોય છે. કોર્પોરેશન સતત રેલવે વિભાગના સંકલનમાં રહી કામ કરાવવા માટે સૂચના આપે છે. કોર્પોરેશને જાન્યુઆરીમાં રેલવેને પત્ર લખી સમારકામ માટે જાણકારી આપી પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. જોકે હજી સુધી બ્રિજનું યોગ્ય સમારકામ કરાયું નથી. રેલવે તંત્ર પણ પોતાની આળસ નથી ખંખેરી રહ્યું, ત્યારે જર્જરિત બ્રિજને લઈને કોઈ મોટી જ હોનારત સર્જાય તે પહેલાં રેલવે અને કોર્પોરેશન તંત્રએ સંકલન કરી વહેલી તકે બ્રિજનું સમારકામ કરવાની જરૂર છે. લગભગ 55 વર્ષ જૂનો આ શાસ્ત્રી બ્રિજ, જેની બાજુમાં અદ્યતન ટેકનોલોજીથી નવો બ્રિજ વાઇડન કરીને 7-8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો. ત્યારે આનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવેલું, પણ હજી બી એમાં સીપેજના ખૂબ મોટા પ્રશ્ન છે. દુકાનો છે, એમાં પાણી જમે છે. સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થકી કોલમમાંથી બી પાણી જમે છે. સ્ટ્રક્ચરલ ક્રેક્સ બી દેખાય છે. ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કઢાવવો જોઈએ. શક્ય હોય તો રિપેર અથવા તો નવો બનાવવાનું જે બી હોય રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે, કારણ કે આ હાઈએસ્ટ યુટિલાઇઝડ બ્રિજ છે. ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે બ્રિજ છે, ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ બી છે. ત્યારે કોર્પોરેશને આના પર પૂરતું ધ્યાન રાખી અને યોગ્ય પગલાં તાત્કાલિક લેવા જોઈએ.